માન્ય બિમલભાઈ ચુડાસમા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જે વેરાવળ બંદર છે મારી નેવું સોમનાથ વિધાનસભામાં આવેલું છે અને ત્યાં 41.69% કામ થયેલું છે અને 103.88 કરોડનું કામ થયેલું છે. ત્યારે આ બંદર ઉપર જે નબળી ગુણવત્તાવાળું મટીરિયલ એમાંથી ટેટ્રાપોલ, બ્લોક અને કોન્ક્રીટનું કામ કરેલું છે. તો આ તમામ ટેટ્રાપોલ, બ્લોક અને કોન્ક્રીટનું કામમાં કોડ કટિંગ ટેસ્ટિંગ કરવા માગો છો કે નહીં, અને કોડ કટિંગ ટેસ્ટિંગનું જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ કંપનીનું પેમેન્ટ અટકાવવા માગો છો કે કેમ? આજરોજ જ્યારે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી હતી ત્યારે સવારે પ્રશ્ન નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા જે મારી વિધાનસભા આવેલી છે સોમનાથ વિધાનસભામાં, એમાં વેરાવળ જે જેટી બની રહી છે એ જેટીમાં એમને પ્રશ્ન પૂછેલો કે આ જેટીનું કામ કેટલા ટકા પૂર્ણ થયું છે ત્યારે અને એ જેટીમાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અને મંત્રી દ્વારા જવાબ દેવામાં આવ્યો કે 41.69% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને 103.88 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે. ત્યારે એ મારી વિધાનસભાનો પ્રશ્ન હોય અને મારી વિધાનસભાના વેરાવળમાં જે જેટી બનતી હોય એ જેટી બને છે આરકેસી લિમિટેડ જે કંપની છે, વિકાસપટ્ટનમની કંપની છે અને આ કંપની જ્યારથી આવી છે ત્યારથી વિવાદિત હંમેશા રહ્યું છે. ઘણીવાર મટીરિયલના કામમાં વિવાદિત થયું છે. ત્યારે મેં પેટા પ્રશ્ન પૂછેલો અને પેટા પ્રશ્નમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપેલો. ત્યારે મેં એમને પૂછેલું કે આ જેટી જ્યારથી બની રહી છે ત્યારે અનેકવાર પોતે ફરિયાદ કરેલી છે કે આ જેટીમાં અને આ જેટીમાં જે મટીરિયલ વાપરવામાં આવેલું છે એ નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવ્યું છે, જેમ કે રેતી હોય, કાંકરી હોય, લોખંડ હોય અને અનેક વસ્તુ આ રીતે વાપરવામાં આવી છે. અને એના માટે થઈ અને મેં પોતે અને જનતા રેડ પણ પાડેલી અને અમે રૂબરૂ જે હલકી નબળી ગુણવત્તાવાળી રેતી પણ પકડેલી, રેતી સાથે માટી મિક્સ થયેલી પકડેલી, જે 20 mm કાંકરી હોય છે ત્યાં 10 mm વાપરતા પકડેલી, જ્યાં 40 mm હોય ત્યાં 20 mm વાપરતા પકડેલી અને એના પુરાવાના સેમ્પલ પણ અમે લીધેલા અને અહીંના વિભાગને મારો પત્ર સાથે મેં સેમ્પલ સહિત મોકલેલા અને વિડીયોગ્રાફર પણ મોકલેલો. ત્યારે મેં પૂછેલું કે આ તમામ મોકલેલી એની ઉપર આપ શું અત્યાર સુધી કાર્યવાહી કરેલ છે? અને બીજો પ્રશ્ન મેં એ પૂછેલો કે આ જેટલી જે નબળા મટીરિયલ વાપરવામાં આવ્યું છે એમાંથી ટેટ્રાપોલ બનાવવામાં આવ્યા છે, બ્લોક બનાવવામાં આવ્યા છે અને કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું છે. તો આ જે કોન્ક્રીટનું કામ, બ્લોક અને ટેટ્રાપોલ બનાવવામાં આવ્યા છે તો આ તમામને તમે કોર કટિંગ કરી અને ટેસ્ટિંગ કરાવવા માંગો છો કે નહીં, અને જ્યાં સુધી ટેસ્ટિંગનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમે એનું બિલ અટકાવવા માંગો છો કે નહીં? તો એના જવાબમાં મંત્રીશ્રી ગોળ જવાબ આપવામાં આવ્યા. જે કોર ટેસ્ટિંગની વાત જ ભૂલી ગયા, બિલની વાત જ ભૂલી ગયા અને જે મટીરિયલ છે કે બરાબર વાપરવામાં આવ્યું. ત્યારે આપના માધ્યમથી હું રાઘવજીભાઈ પટેલને મંત્રીશ્રીને હું જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમે મારી સાથે જેટીમાં આવો અને જાહેર ગુજરાતની પ્રજા અને સોમનાથની પ્રજાને લઈ અને જેટી પર મારી સાથે ચાલો અને જે ટેટ્રાપોલ છે, બ્લોક છે એ હાલમાં પણ હયાત છે અને કોન્ક્રીટનું કામ પણ હાલમાં હયાત છે અને તમારી રૂબરૂ, મારી રૂબરૂ અને સોમનાથ અને ગુજરાતની પ્રજાની રૂબરૂમાં જાહેરમાં કોર કટિંગ અને આનું લેબોરેટરી ટેસ્ટિંગ, કોર કટિંગ ટેસ્ટિંગ કરવામાં આવે. આપણી જાહેરમાં આપણે વચ્ચે એમની અને મારી અને પ્રજાની વચ્ચે કોર કટિંગ અને ટેસ્ટિંગ કરાવવામાં આવે અને તેને કોર કરીને જે રિપોર્ટ આપે એ રિપોર્ટ આને હું સંમત રહીશ. અને હું જાહેરમાં કહું છું કે રિપોર્ટમાં કમસે કમ 50% આ જે ભ્રષ્ટાચારવાળું કામ નીકળશે અને જે અત્યાર સુધીનું જે બિલ દીધું છે એ પણ ખોટી રીતે દીધું છે, ખોટા રીતે ટેસ્ટિંગ કરીને દીધું છે. ત્યારે હું ફરી કહું છું કે જાહેરમાં કોર ટેસ્ટિંગ કરાવે એટલે 50% આ જેટીના કામમાં ભ્રષ્ટાચાર નીકળે. એ જ રીતે માંગરોળ જેટીમાં પણ અવારનવાર રજૂઆત કરેલી હતી પણ ત્યારે પણ આ જ રીતે જે વિભાગે અને મંત્રીએ કે જે વિભાગના અધિકારીએ જવાબ ન દીધો. આજે તમે માંગરોળની જેટલી છે એ 50% લોટ 50% પૂરી થઈ ગઈ છે. એક વર્ષમાં 50% માંગરોળની જેટી આજે કોઈ કામની નથી રહી. એમ આ જેટી પણ જો નહીં કરવામાં આવે તો આ જેટી કરોડો રૂપિયાનો ખર્ચો જે કરેલો છે પ્રજાનો એ કોઈ ઉપયોગમાં નહીં રહે અને માછીમારોને પણ ઉપયોગ નહીં થઈ શકે.